તારી જીવલીલા શ્રી તમારા ભગવાન વાહ કાળિયા ઠાકર તમારા ભક્તોને વારે તારે આજ પ્રભુ સમુદ્રને વેલવી વેલવી ભગવાન ભગત જો ઠાકી ગયો એને સમૂળો હાથ દઈ મોરલીથી મને આજ ઉગાડ્યો હે પ્રભુ ધન્ય છે મારા ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર અહીંયા બિરાજમાન હોય પણ ભગવાન તારા માથાના માનવીને તો કદાચ વ્યાજ્ય હોય અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર એની કોને વેરજેર હોય કે જેને લલાટે ભાડા બાંધા સુધીની ધારા લઈ રહી છે આવા દેવોના દુશ્મન કોણ હોય લાગ હરકે જઈ અને મારા પ્રભુને પૂછો તો કરો હે આજે લલાટે કે પાટા રે પ્રભુજી સેનારે ભગવાન કાળિયા ઠાકર તમારો લાડીનો ભક્ત રાજા ભગવાન
એટલો ગુનો તમારા લાડીલા પ્રેમીલા ભક્તનો માફ નહીં કરો પ્રભુ. હા ભગવાન, આજે મારા ભક્તનો એક નહીં ભક્તરાજ, આજે અનેક ગુના હોય ને આજે કનૈયો માફ કરે છે. માટે ભક્તરાજ આજે પોકરણગઢ જેવું રાજ છોડી આજે સમુદ્ર વલોવી આજ મારી વાર્તા નગરી આવવાનું કારણ શું છે ભક્તરાજ? વાહ પ્રભુ, વાહ દીનાનાથ, કેવી તારી કલા છે પ્રભુ. જગતની આખી વાતને તું જાણતો હોય, સદા તારા ભક્તની કસોટી શા માટે કરશો મારા પ્રભુ? આજે જાણવા છતાં આજે તમારા મુખથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. સાંભળો મારા નાથ. લાડીલા ભગતમાં સાંભળવું હોય તો મારા પ્રભુ સાંભળો. એક સવારથ ને એક પરમારથનું કાર્ય લઈને તમારી દ્વારકા સુધી આવ્યો છું મારા નાથ. ભક્તરાજ આજે શું તમારું સ્વાગત છે અને શું તમારું પરમારથ છે? હે શ્રી બ્રહ્માંડના માલિક, જગતની વાતને જાણો છો, સદાય તમારા ભક્તની કસોટી શા માટે કરો છો પ્રભુ? આજે જાણવા છતાં આજે તમારા મુખથી સાંભળવા માંગુ છું ભગત. તો સાંભળો મારા નાથ. રાજ પાઠ સોનાના સિંહાસન આવ્યા મારા નાથ. રાજા અજમલની ઘરે તે ધન દોલતની કોઈ કમી ન રાખી મારા નાથ. પણ હે જગતના પતિ એવી રાજા અજમલની શું કસોટી શું ભૂલ છે પ્રભુ? રાજા અજમલની ઘરે તે એક દીકરો નો આવ્યો મારા નાથ. પ્રભુ તને વાત કરતા હોય તો આ પોગણગઢનો રાજા રાજા અજમલ તમારા શરણમાં નમીને પ્રભુ કહે છે કે હું પાપી પેટે રાજા અજમલ માં જીવું છું પ્રભુ. મારે ઘરે પુત્ર નથી પ્રભુ. આ મારું સ્વાર્થ છે. ભક્તરાજ તમારી ભક્તિનું ધન છે. જ્યાં કોઈ તેનો દાનો નથી પહોંચી શકતા ત્યાં મારા લાડીલા આનો પ્રેમીને ભક્ત પહોંચી વળે છે ભક્તરાજ. આજ દ્વારકાની નગરી સુધી આવ્યો હોય ને તો આજે કનૈયો તમને નિરાશ નહીં જવા દે ભક્તરાજ. માટે આજે હું તમને મારી અમર ડાળીનું એક પુષ્પ આપું છું ભક્તરાજ. જય મારા પ્રભુ. આજ મોહરો ડાળીના પેલા પુષ્પ આજે મારથી મોટો મારો વીરો આજે બળદેવ તમારી ને અવતાર ધારણ કરશે અને તમારા માજિયા તેના માંગશે ભક્તરાજ. વાહ મારા પ્રભુ. ધનશ્ય પ્રભુ તમને રાજા અજમલને ભક્તિથી જો મારો નાથ પસંદ હોય અને મને અમરદારીનો મેલું વિશ્વ આવ્યું હોય અને તમારી મોટા ભાઈ હળદારી બળદેવ આવી આ ભાવને મારું વહેંચું મેળું ભાંગ્યું હોય પ્રભુ. પોકળગઢની દરવાની અંદર કાલ મારી રજત કહે રાજા અજમલ તો એમનું સ્વાર્થનું કામ પૂર્ણ કરીને આવ્યા છે. પ્રભુ આપ તો જાણો છો કે બાર ગામમાંથી ભેરબા નામનો રાક્ષસ પછી પંખી માનવાનો સહાય કરે પ્રભુ. આ તમારા ભક્તનું પરમાર્થનું કાર્ય છે પ્રભુ. મારું સ્વાર્થનું કાર્ય જો તમે પૂર્ણ કર્યું હોય મારા નાથ રાજા અજમલની ભક્તિથી જો તમે પસંદ હોય પ્રભુ તો મારું પરમાર્થનું કાર્ય પણ પૂર્ણ કરો પ્રભુ. આજે તમે શું માંગી રહ્યા છો એનું તમને ભાન તો છે ને ભગતરાજ? શું મારા પ્રભુ? આજે અખિલ બ્રહ્માંડના માલિકને તમારો દીકરો બનાવવા માંગો છો ભગત? તો ભગત તમારે પણ મારી સાથે એક વસને બંધાવવું પડશે ભગત. અમ કાળા માથાના માનવી પ્રભુ તમારી સેવ દાનવને આજે શું પામી શકી પ્રભુ? તમારા નાથ જ્યારે હું તમારા પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ને ભગતરાજ આજે જેવો હરખ તમારા પોકરણગઢની ભૂમિ ઉપર હોય ને ભગતરાજ જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય અને જ્યારે હું સમાધિએ સીધાવું ને ભગતરાજ ત્યારે તમારે સળે સણકાર સદી આજે મને સમાધિ સુધી જવાની રજા આપવી પડશે ભગતરાજ. વાહ પ્રભુ, વાહ પ્રભુ. કૃષ્ણ કેવટની અંદર કીધું કૃષ્ણ કપટી પણ છે પ્રભુ.
ભક્તને વસને બંધાવી અને આજ મારા નાથ તમે કદાચ તમારા સમાજે જુદીની વાત કરી હોય તો જગતની અંદર એવો કોણ બાપ હોય મારા નાથ કે જવાનો સમય એનો પિતાનો હોય ત્યારે એના બાળકને વળાવવા કેમ થઈ શકે મારા નાથ? આજે હું પણ જાણું છું માટે આજ મને અને દીકરો બનાવો હોય ને તમારે મારી સાથે વસન તો બંધાવવું પડશે વકરાજ. ભલે મારા નાથ. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર આ રાજા અજમલની ઘરે જો દીકરો બનીને આવતો હોય પ્રભુ તો રાજા અજમલનો જમણા હાથનો વસન છે મારા નાથ કે પ્રભુ 56 વર્ષની તમારી ઉંમર થાય સર્વે જીવન લીલા પરિપૂર્ણ કરો જ્યારે સમાધિમાં બેસવાનો સમય આવે પ્રભુ ત્યારે હસ્તે મૂકે નર નારી ગજગંગા સાધુ સંતો મળે પ્રભુ હું તમને સમાધિ સુધી હસ્તે મૂકે વળાવવા આવીશ. આ રાજા અજમલનું વસન છે પ્રભુ. વકરાજ તમે મારી સાથે વસને બંધાણા ને તો હું તમને મારી અમર ડાળીનું બીજું પુષ્પ આપું છું વકરાજ. જય હો મારા પ્રભુ. હોય અમર રે ડાળીના કાંડો બીજા પુષ્પો હે કાળિયા ઠાકર મારા નાથ રાજા અજમલની ઘરે દીકરો બનીને આવો છો પ્રભુ. ધન છે મારી ભક્તિ ભગવાન તમારી અનાજમાં ભક્તિમાં કાંઈ પણ રાજા અજમલની ભૂલ થઈ હોય પ્રભુ તો તમારા ભક્ત સમજી મને માફ કરજો મારા નાથ. મને ભક્ત સમજી માફ કરજો પ્રભુ. અમડાળીના બે પુષ્પ આકાશ મારા નાથ પણ પહેલું અમડાળીના પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય પ્રભુ તો મારે એનું નામ શું રાખવું? આજે પેલી અમડાળીના પુષ્પ આપ્યું ને એમના નામ તો હું તમને જણાવું સાંભળો વકરાજ. કહો પ્રભુ. ये રાખજો રે રાખજો મિહિરમો દેવરુડા નામ દો નામ તો તમે આકાશ પ્રભુ મારા નાથ તમે આવો એની કોઈ સાલ માથ દીધી અને તમારી નિશાની તો હોય ને પ્રભુ. આજે તમને સાલી માસ નિશાની આપું છું સાંભળો વકરાજ. જય હો પ્રભુ. ભુજ બી સહાલયા સમુદ્ર સોદય સહાય જો
રાજ આજ રંગની અંદર મુકુંદની પગડી પડે અને સોલે ઉકળતા દૂધ ઉતરે ને તો માનજો દ્વારકાનો ના થાય તો ભક્ત રાજ જય મારા પ્રભુ સત્ય વાત છે મારા નાથ. હા ભગત અખિલ બ્રહ્માંડનો માલિક હા ભગત કેવત અંદર કીધું છે કે કૃષ્ણ કપટી કહેવાય વસંતતા વાર વસંતતા વાર ને ભરતા ગુણ વાર નો પ્રભુ હા ભગત જગત વાતો કરે છે. રાજા અજમલને અમરલાલીના પુષ્પ આપ્યા હોય, નામ આપ્યા હોય, નિશાની આપી હોય પ્રભુ હા ભગત મારા નાથ. રાજા અજમલને કીધે તો દીકરો બનીને આવવું હોય એવું હામથી નક્કી કરી લીધું હોય પ્રભુ હા ભગત તો રાજા અજમલને હજુ એમ છે કે ભગવાન મારો જગતનો નાથ દ્વારકાનો ધણી જે જેના લાડીલા અને ભક્તના ભક્તજન આવ્યા છે હા ભગત એમને એને રાસલીલાના દર્શન કરાવ્યા છે. હા ભગત રાજા અજમલને શની ઈચ્છા છે પ્રભુ હા ભગત રાજ મારે તમારી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ મને રાસલીલાના દર્શન કરાવો. અરે ભક્ત રાજ થોડી વાર સિંહાસન પર બિરાજમાન થાઓ હમણાં મારી રાધિકાને બોલાવી અને મારી રાસલીલાના દર્શન કરાવો તમને ભક્ત રાજ જય પ્રભુ. ઓ રાધિકા રસે રમને લિયાવજે
આજે તમને બોલાવવાનું તો એટલું જ કારણ છે રાજા. કહો કાના. અરે રાજા, અત્યારે મારે પોકરણગઢના રાજા સાથે વસને પધાણો છું. આજ પોકરણગઢના રાજાની સાથે વસને પધાણો મારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવાનો છે રાજા. માટે તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે આજે કાનો જાય ને તમને સાથે લેતો જાય છે. ઉમરકોટના રાજા સોના રાજાની તમે અવતાર ધારણ કરજો. આજે તમારા 18 અંગ વાકા હશે ને, આજે કોઈ રસપૂત તમારું શ્રીફળ નીચી લે, આજે રણુજાનો રામદેવ તમારું શ્રીફળ છે. મારું તમને સત્વસન છે રાજા. બહુ સારું કાના. બોલ હે કૃષ્ણ. આજ કાંડો બોલાવે મોટેરા આવજે. यहाँ से कृष्ण बोलावे हरदारिया विया रे आविया सोनारा गाजे रायो बोलावे हरदारिया विया रे દુઃખ હોય પણ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરના લલાટે માટે બાંધ્યો છે. હાલતો ને પૂછું હેજી આજ લલાટે હે બાટા રે નાના ભાઈ જના રે બાજા એ આવવાને કોને મારવાલી લલાટે હે બાટા રે નાના ભાઈ જના રે બાજા આજે મારો લાડીલો અને મારો પહેરલો ભગત હતો વીરા. આજે મને થાળ ધર્મ આવ્યો. આજે લાડુ આજે માતો
છૂટા જારી કેરા મારી મારા લાટ તૂટે છે માટે મારો એ લાડલો અને પ્રેમીલો ભગત છે વીરા અરે નહીં કનૈયા ભગત તો ભક્તિ કરી ચાલે છૂટા સારી કેરા ચાર માર નો મારે વીરા અરે વીરા કોઈ એવો ભક્ત હોય ને તો એના હાથના માર પણ સહન કરવા પડશે મારે. નહીં વીરા એ દુશ્મનને મને સોંપી દે ભગત અરે વીરા એ મારો ભગત છે દુશ્મન ના બોલ વીરા. તને ખબર નથી કે હજી મારી હળની અંદર કેટલી તાકાત છે અરે વીરા આજે તું તારા હળિયાની તાકાત દર્શાવતો હોય ને તો આજે જે તારા હળની અંદર તાકાત હોય ને તો આજે મારી સામે દર્શાવી છે. એ દેખ રાજ કરો મારે મોલે જાવો ચલાવું મારા લાજે તારું યાદ આજ મોરને બજાવું મરણ હલો ચલાવું મારા આનામાં માત પિતા રાજવાની વાત નથી કે ગોકુળ મુંજરા રાજવાની વાત નથી વીરા મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે અને તું પણ ભક્ત માની લે વીરા અને મારી સાથે જમણા હાથે વસન બધાય લે વીરા અરે વીરા ભાઈ બની વાતમાં હસન નો વીરા વાત હોય અરે વીરા કોઈ એવો વાત હોય ને તો વસની પણ બાંધવા પડશે વીરા તો લે વીરા મારા જમણા હાથના વસન માંગવા જેવું હોય માંગજે વીરા બીજું ન માંગતો અરે વીરા
આજ પોકરણગઢના રાજા આજકાલ એમની સાથે વસને બધા આણો છું પુત્ર તરીકે તમારે અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે નહીં કનૈયા, હેજી આજ કુવામાં એ ઉતારે નાના ભાઈ વરતવાયા. એ વસને બાજો હળદારી કુવામાં. આજ કુવામાં એ ઉતારે કનૈયા વરતવાયા. વીરા આજ પોકરણગઢના પાદરે જઈ મારી વાટ જોઈ છે. હમણાં મારા લાડી ભગતને મળી
પાછો આવું છું વીરા. પહેલા રજો વીરા ये हालो हालो ये भगवान मदवनी मुजान रे वाजिया मेरा भागवा